શ્રી ગણેશાય નમઃ. શ્રી દુર્ગાય નમઃ. ઋગ્વેદોક્ત દેવી સૂતકમ. ધ્યાન. જેઓ સિંહની પીઠ પર વિરાજમાન છે, જેમના માથા પર ચંદ્રમાનો મુગટ છે, જેઓ મરકત મણીના જેવી કાંતિવાળા પોતાની 4 ભુજાઓમાં શંખ, ચક્ર, ધનુષ અને બાણ ધારણ કરે છે, જેઓ 3 નેત્રોથી સુશોભિત છે, જેમના વિભિન્ન અંગો પર પહેરેલા બાજુબંધ, હાર, કંકણ, ખણખણતો કંદોરો અને રણઝણ કરતા નુપુરથી વિભૂષિત છે, તથા જેમના કાનોમાં રત્નજડિત કુંડળો ઝગમગતા રહે છે, તે ભગવતી દુર્ગા, અમારી દુર્ગતિને હરી લેનારા થાઓ. હું સચ્ચિદાનંદમયી સર્વાત્મા દેવી રુદ્ર, વસુ, આદિત્ય તથા વિશ્વદેવોના રૂપમાં વિચરું છું. હું જ મિત્ર અને વરુણ બંનેને, ઇન્દ્ર અને અગ્નિને તથા બંને અશ્વિની કુમારોને ધારણ કરું છું. હું જ શત્રુઓનો નાશ કરનારા, આકાશમાં વિચરનારા દેવતાઓ, સોમને, ત્વષ્ટા, પ્રજાપતિને તથા પૂષા અને ભગને ધારણ કરું છું. જે હવિષ્યથી સંપન્ન થઈને દેવતાઓને ઉત્તમ હવિષ્યની પ્રાપ્તિ કરાવે છે તથા તેમને સોમરસ વડે તૃપ્ત કરે છે, તે યજમાન માટે હું જ ઉત્તમ યજ્ઞનું ફળ અને ધન આપું છું. હું જ સમસ્ત વિશ્વની અધીશ્વરી, પોતાના ઉપાસકોને ધનની પ્રાપ્તિ કરાવનારી, સાક્ષાત્કાર કરવા યોગ્ય પરબ્રહ્મને પોતાનાથી અભિન્ન રૂપે જાણનારી અને પૂજનીય દેવતાઓમાં મુખ્ય છું. હું પ્રપંચ રૂપે અનેક ભાવોમાં રહેલી છું. સઘળા ભૂતોમાં મારો પ્રવેશ છે. અનેક સ્થાનોમાં રહેનારા દેવતાઓ જ્યાં ક્યાંય પણ જે કોઈ પણ કરે તે બધું જ મારા માટે કરે છે. જે કોઈ અન્ન ખાય છે તે મારી શક્તિથી જ ખાય છે, કારણ કે હું જ ભોગતા શક્તિ છું. આ જ પ્રમાણે જે કોઈ શ્વાસ લે છે તથા જે કહેલી વાત સાંભળે છે, તે મારી જ સહાયતાથી ઉક્ત સર્વ કાર્યો કરવામાં સમર્થ હોય છે. જેઓ મને આ રૂપમાં જાણતા નથી, તેઓ ન જાણવાને કારણે દીન દશાને પ્રાપ્ત થતા જાય છે. હે બહુશ્રુત, હું તમને શ્રદ્ધાથી પ્રાપ્ત થનારા બ્રહ્મત્વનો ઉપદેશ કરું છું. સાંભળો. હું પોતે જ દેવતાઓ અને મનુષ્યો વડે સેવાયેલા આ દુર્લભ તત્વનું વર્ણન કરું છું. હું જે મનુષ્યોનું રક્ષણ કરવા ઈચ્છું છું, તેમને બધા કરતાં વધુ શક્તિશાળી બનાવી દઉં છું. તેમને સૃષ્ટિના રચનારા બ્રહ્મા, પરોક્ષ જ્ઞાનથી સંપન્ન ઋષિ તથા ઉત્તમ મેઘા બુદ્ધિ શક્તિથી યુક્ત બનાવું છું. હું જ બ્રહ્મનો દ્વેષ કરનારા હિંસક અસુરનો વધ કરવા માટે રુદ્રના ધનુષ્યને ચડાવું છું. હું જ શરણાગતોના રક્ષણ માટે શત્રુઓ સાથે યુદ્ધ કરું છું તથા પૃથ્વી અને આકાશમાં અંતર્યામી રૂપે વ્યાપ્ત રહું છું. હું જ જગતના પિતા રૂપ આકાશને સર્વેના અધિષ્ઠાન સ્વરૂપ પરમાત્માની ઉપર ઉત્પન્ન કરું છું. સમુદ્ર સમસ્ત ભૂતોના ઉત્પત્તિ સ્થાન પરમાત્મામાં તથા જળ બુદ્ધિના વ્યાપક વૃત્તિઓમાં મારે કારણે કારણરૂપ ચૈતન્ય બ્રહ્મની સ્થિતિ છે. તેથી જ હું સમસ્ત લોક ભુવનમાં વ્યાપ્ત રહું છું તથા તે સ્વર્ગલોકનો પણ પોતાના શરીરથી સ્પર્શ કરું છું. હું કારણ રૂપે સમસ્ત વિશ્વની રચના કરવાનું શરૂ કરું છું, ત્યાર બીજાઓની પ્રેરણા વિના પોતે જ વાયુની જેમ ચાલું છું. સ્વેચ્છાએ જ કર્મોમાં પ્રવૃત્ત થાવ છું. હું પૃથ્વી અને આકાશ બંનેથી પર છું. પોતાના મહિમાથી જ હું આવી થયેલી છું. શ્રી દુર્ગા અર્પણમસ્તુ.